સલીમ મોહમ્મદ કુંભાર છે, કેમ્પ એરિયા ડીપી ચોકમાં રહું છું। મેં પોલીસ વિરુદ્ધ ફરિયાદો કરેલી છે। એમના જે માણસો છે એમના વિરુદ્ધ પણ ફરિયાદો કરેલી છે। મારી આજ સુધી કોઈ પણ આ લોકો રજૂઆત કાંઈ સાંભળી નથી કોઈ કાર્યવાહી કરી। મારા ઉપર ખોટી ફરિયાદો કરે છે, આ લોકો ધાકધમકી કરાવે છે, એમના માણસો થ્રુ ખોટી ફરિયાદો પણ કરવામાં આવે છે। ફરજ રૂકાવટના 2 કેસો કર્યા છે। એના સિવાયના એના માણસો છે એના વિરુદ્ધમાં મારા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે। મેં એના વિરુદ્ધ ફરિયાદ કરી, એનું કોઈ કારણ નથી, એ લોકો કાંઈ નથી કર્યું। એ લોકો બધા એને તોડપાણી કરી આપે છે, બધું કરી આપે છે ડીડીસીમાં। એટલે આ લોકો એના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કંઈ કરવામાં નથી આવી। અહીંયા ભુજમાં ડીવાયએસપી છે, એમને રજૂઆત કરવા જઈએ, કાંઈ કરવા જઈએ તો આપણે સામે ધમકાવે ને આપણે નિવેદન આપીએ, ડબલ નિવેદન જોઈએ એને પોતાના અધિકારીઓને બચાવવા માટે। બી ડિવિઝન પીઆઈએ કેટલા વ્યક્તિઓને મારવામાં આવી, મને પોતાને મારવામાં આવી છે, એ પણ મેં ફરિયાદો કરેલી છે। આજ દિન સુધી કોઈ પણ કાંઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી। મેં ફોજદારી કેસ અહીંયા ભુજ કોર્ટમાં પણ ફરિયાદ કરેલી છે, તેની લખિતમાં એમને કોને આપી છે। આજ દિન સુધી મારી કોઈ પૂછા કરવા નથી આવ્યા, નથી કોઈ મને ફોન આવ્યો ને જેટલી પણ મારી અરજીઓ હોય છે એ લોકો ફાઇલ કરી નાખે છે પોતાના અધિકારીઓને બચાવવા માટે અને પોતાના અધિકારીઓને છાવરે છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તમે? હા સાહેબ, મેં બધા ઉપર સુધી બધાને અરજીઓ આપી છે, રજૂઆત કરેલી છે, કલેક્ટરને આપી છે, એસપીને આપી, આઈજીને આપી છે, ગૃહ સચિવને, ડીજીને, મુખ્યમંત્રીને બધાને અરજીઓ આપેલી છે મારી, પણ આ લોકો કોઈ કાંઈ કરતા નથી। સ્થાનિક રાજકીય નેતાઓને તમે ધ્યાન દોર્યું, સાંસદ, ધારાસભ્ય? ના સાહેબ, અહીંયા કોઈ આમ માણસની કોઈ પૂછા કરવાવાળું જ નથી અને આ લોકો બધા પોતાના જ બધા કામ કરે છે, બાકી નાના માણસની કોઈ પૂછા કરવા પણ નથી આવતા।